નમસ્તે, હું ડોક્ટર દક્ષેશ પટેલ, કન્સલ્ટન્ટ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતેથી આજે એપેન્ડિક્સ વિશે જાણકારી આપવા માંગુ છું. એપેન્ડિક્સ એક આપણા શરીરમાં વેસ્ટિજિયલ ઓર્ગન હોય છે, જે નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કનેક્ટેડ હોય છે. આમ તો આપણા શરીરમાં એનું કોઈ ફંક્શન હોતું નથી, પણ ક્યારે પણ પેટમાં ઇન્ફેક્શન થવાથી યા તો મળનો કોઈ ટુકડો એપેન્ડિક્સમાં ફસાઈ જવાથી એનું પેઇન થાય છે, જેને આપણે એક્યુટ એપેન્ડિસાઇટિસ કહીએ છીએ. હવે આ એક્યુટ એપેન્ડિસાઇટિસના લક્ષણો શું છે? આ બીમારીમાં દર્દીને તાત્કાલિક પેટના ભાગે દુખે છે અને જમણી બાજુથી નાભીના ભાગ સુધી અસહ્ય દુખાવો થતો હોય છે. સમય જતાં એ દુખાવો એટલો વધી જાય છે કે દર્દીને ઉલટી થઈ જાય છે અને એની સાથે તાવ પણ આવી શકે છે. આ બીમારીનું તાત્કાલિકપણે નિદાન જો કરીએ અને જો એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એપેન્ડિક્સની બીમારીથી આપણને રાહત મળી શકે છે. ટ્રીટમેન્ટમાં આની એપેન્ડિક્સની સર્જરી કરવાની હોય છે કે જે સર્જરીથી એપેન્ડિક્સ કાઢી નાખે તેનો દર્દ નીકળી જાય છે. પરંતુ જો આ ટ્રીટમેન્ટ ના કરવામાં આવે યા તો એમાં લેટ કરવામાં આવે તો એ એપેન્ડિક્સ ફાટી શકે છે અને એમાંથી પરુ પેટમાં જઈને અસહ્ય પેટમાં દુખાવો થઈ શકે છે. તો આગળ જતા એ બીમારી ગંભીર થઈ શકે છે. એટલે જો એપેન્ડિક્સની બીમારીને તાત્કાલિકપણે સર્જરી કરીને કાઢી નાખવામાં આવે તો દર્દીને સંપૂર્ણપણે રાહત થઈ શકે છે. આ એપેન્ડિક્સની સર્જરી બે પ્રકારની થાય છે, એક ઓપન મેથડથી અને એક લેપ્રોસ્કોપી, જે દૂરબીન મેથડથી થાય છે. બંને પદ્ધતિથી એપેન્ડિક્સને શરીરમાંથી કાઢી નાખવામાં આવે છે. એપેન્ડિક્સ નીકળ્યા પછી શરીરમાં કે આગળ જતા દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને દર્દી પોતાનું જીવન રોજિંદીપણે જીવી શકે છે. એટલે એપેન્ડિક્સને લગતું કે પેટને લગતી કોઈ પણ તમને તકલીફ હોય તેના માટે તમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.